સમસ્ત વાળા ધાનાણી તેમજ લાખાપાદર ગામનું ગૌરવ, દીકરી નહીં પણ દીકરો, કાઠી વીરાંગના માં હીરબાઈ. વાત એવી છે કે ગીરને કાંઠે લાખાપાદર નામનું એક રળિયામણું ગામ. આ ગામના ધણી એક કાઠી દરબાર આપા લાખાવાળા હતા. એકવાર કોઈ પ્રસંગોપાત આપા લાખા ચલાવા ગયા હોય છે. ત્યાં તેમની બોલાચાલી એક કાઠી મોવડી આપા દેવાય વાંક સાથે થાય છે. આપા દેવાય વાંક વિકરાળ કાઠી હોવાનું એક પંથકમાં મનાતું હતું અને તેની દુશ્મનાવટ લેવી બહુ આકરી હતી. તે દિવસે આપા દેવાય તે આખા કાઠી ડાયરા વચ્ચે લાખાપાદર ઉપર મીઠાના હળ હાંકી ગામ લૂંટીને ઉજ્જડ કરવું એવી પ્રતિજ્ઞા કરી અને આપા લાખાને સાબદાયમાં રહેવા તાકીદ કરી. આ બાજુ લાખાવાળાએ પણ મૂસે તાવ દઈને સરી આવવા નોતરું દીધું. થોડો સમય વીત્યા અને આપા લાખા ગામમાં ન હતા ત્યારે આપા દેવાયતનું કટક આપા લાખાપાદર માથે પડ્યું. ગામના લોકોએ એવી વીરતાથી સામનો કર્યો પણ પોતાના મોવડી વગર વધારે ટકી ન શક્યા. હવે આપા દેવાય લાખા બાપુના દરબારગઢમાં જઈને આપા લાખાનો ઘોડો લઈ જઈશ. જગ સામે આપા લાખાની ફજેતી કરવાનું વિચારે છે અને બાંધેલા ઘોડાને નેસે વળી દોરીની ગાંઠ ખોલવા જાય છે. આ દ્રશ્ય આપા લાખા ના ઘરવાળા અને તેમના 14 વર્ષના દીકરી બા હીરબાઈ જોતા હોય છે. સમય સૂકતા વાપરી આ હીરબાઈ નજીક પડેલા ભાલાને લઈ તે ભાલો આપા દેવાયતના બરડામાં સોંસરવો મારી દે છે અને તેના શરીરના ટુકડા કરી બાંધી દે છે. જ્યારે આપા લાખાને આ બધી વાતની ખબર પડે છે અને પોતાના દુશ્મનો સાથે લડવા જાય એ પહેલા એક આંટો ગામમાં મારે છે કે આ હીરબાઈ બાંધેલી ગાંસડીમાં મરેલા આપા દેવાય ને બતાવે છે. આપા લાખાની છાતી ગજ ફૂલે અને કહે છે મારે દીકરી નહીં પણ દીકરો છે. વુમન એમ્પાવરમેન્ટ ના જમાનામાં આ કથા જરૂર વાંચજો. આ છે અમારું કાઠિયાવાડ, રહેવો વીરાંગના માં હીરબાઈ વાળા. તો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.